પાપા પગલી, એક પગલું પ્રગતિનું. હાસ્યનું કેન્દ્ર એટલે આંગણવાડી કેન્દ્ર. બાળક એક કુમળો છોડ છે. 3 થી 6 વર્ષના બાળકના મગજનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. બાળકના સર્વાંગી પાયાને મજબૂત કરવા માટેનું પ્રથમ પગથિયું છે આંગણવાડી કેન્દ્ર, જ્યાં બાળકને પોષણયુક્ત ખોરાક, ફ્રીમાં 2 જોડી યુનિફોર્મ, ઉત્તમ પ્રવૃત્તિમય શિક્ષણ અને TLM આધારિત શિક્ષણ આપવામાં આવે છે. તેમજ વિસરાતા સંસ્કારોને યથાવત રાખવા માટે દરેક ધર્મના તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. તેમજ માસના 3જા મંગળવારે બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વાલીઓને પણ બોલાવવામાં આવે છે. તેમજ ઉપરી અધિકારી દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવે છે. ઉપરાંત વાલી વોટ્સએપ ગ્રુપ દ્વારા બાળકોની પ્રવૃત્તિ પણ તેમને મોકલવામાં આવે છે. તેમજ વાલીઓનું માર્ગદર્શન અને તેમના જોડાણથી બાળકોના ઘડતરનો પાયો મજબૂત થાય છે. બાળક 3 વર્ષનું થાય ત્યારે વાલી આંગણવાડીમાં લઈને આવે છે. બાળક થોડું શરમાતા, મીઠું મલકાતા પાપા પગલીથી આંગણવાડીમાં પ્રવેશ કરે છે. પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સર્વાંગી વિકાસના પંથે નવદમ પગલા પાડતા બાળકોનો સર્વાંગી વિકાસ. જ્ઞાન સાથે ગમ્મત એટલે આંગણવાડી અમારી.